તળાજા તાલુકાના વિકાસના કામો માટે 2 દિવસ પહેલા તળાજાના લોકપ્રિય ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ દ્વારા રેલવેના જૂના પુલની બાજુમાં નવા પુલના નિર્માણ માટે શુકનવંતા શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ત્યારે સાથે સાથે જનતાને પણ તેમણે અપીલ કરી હતી। સાંભળીએ તેમને કે શું અપીલ કરી હતી। નગરમાં ખૂબ વિકાસના કામો થઈ રહ્યા છે, ત્યારે આ તકે મારે નગરજનોને પણ એક વિનંતી કરવી છે કે બધા જ કામ ખૂબ ક્વોલિટી વાઇઝ થાય, નિયમાનુસાર થાય, એના માટે પદાધિકારીઓ અને અધિકારીઓ કાયમ માટે તત્પર હોય છે, તેની પર નજર રાખતા હોય છે। પણ જનતા પણ જાગૃત થઈ અને સારા કામ થાય એમાં સહભાગી બને અને સમય આવે ત્યારે અધિકારી, કોન્ટ્રાક્ટર અને પદાધિકારીને ટકોર કરે એ પણ અમે આવકાર્ય માનશું। બસ। તો આ હતા આપણા લોકપ્રિય ધારાસભ્ય જેમણે પ્રજાને અપીલ કરી છે। તો પ્રજાને અપીલ કરવાની હતી કે કોન્ટ્રાક્ટરોને કડક સૂચના આપવાની હતી। તો શબ્દો આ મારા નથી, આ છે આપના પક્ષના પ્રભારી પ્રાગજી દાદાના, જેમણે સીધું જ તીર કોઈનું નામ લીધા વિના માર્યું છે। તેમણે તળાજા તાલુકાના વિધાનસભાના મતદારો અને નાગરિકો સામે આજે એક ગંભીર અને વિચારવા લાયક પ્રશ્ન ઉભો થયો છે। તારીખ 11 ડિસેમ્બર 2025 ના રોજ રેલવેના જૂના પુલની બાજુમાં નવા મોટા પુલના નિર્માણ માટે યોજેલા ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન તળાજાના માનની વિધાયકે જાહેરમાં એવું નિવેદન આપ્યું હતું કે સરકારી કામોની ગુણવત્તા નબળી થાય છે કારણ કે લોકો ધ્યાન રાખતા નથી। ત્યારે આ પ્રશ્ન સમગ્ર તાલુકામાં ચર્ચાનો વિષય બની ગયો છે। સવાલ એ છે કે સરકારી વિકાસ કામોની ગુણવત્તા જાળવવાની જવાબદારી શું સામાન્ય નાગરિકોની છે કે પછી તે સરકાર, પ્રશાસન અને જવાબદાર અધિકારીઓની છે। જો કામ નબળું બને, રોડ 2 વર્ષમાં તૂટી જાય, સરકારી ઇમારતો અને શાળાના મકાનો 10-15 વર્ષમાં જર્જરિત થઈ જાય, તો શું તેના માટે લોકોને દોષિત ઠેરવવું યોગ્ય છે? છેલ્લા 35 વર્ષથી આ સરકાર દ્વારા શાસન ચાલી રહ્યું છે, પરંતુ આજ સુધી કોઈ એવી સ્પષ્ટ દાખલો સામે આવ્યો નથી કે નબળા કામ માટે કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી થઈ હોય, અથવા તો ફિલ્ડમાં રહેલા સર્વેયર, ડીઈ, ડેપ્યુટી એન્જિનિયર કે અન્ય જવાબદાર અધિકારીઓને જવાબદારીઓ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યા હોય। નબળા કામ માટે કોઈ અધિકારીને સસ્પેન્ડ કરાયો હોય કે કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યો હોય, એવો એક પણ દ્રષ્ટાંત લોકો સામે મૂકવામાં આવ્યો નથી અને આજે વિકાસના નામે કરોડો રૂપિયાનું દેવું સરકાર પર ચડતું જાય છે। નવા રસ્તા બને છે, પરંતુ થોડા જ વર્ષોમાં તે તૂટી જાય છે અને સરકારી કચેરીઓ, શાળા, કોલેજના મકાનો, જાહેર સુવિધાઓ અથવા તો ઓલ કાગળ પર જ તે ભવ્ય આપણને લાગે છે, પરંતુ વાસ્તવમાં ગુણવત્તાવિહીન બની રહી છે। આ સ્થિતિ માત્ર એક પ્રોજેક્ટ પૂરતી સીમિત નથી, પરંતુ સમગ્ર સિસ્ટમની બેદરકારી દર્શાવે છે। જ્યારે વિધાનસભા પ્રતિનિધિઓ દર મહિને ડેપ્યુટી કલેક્ટર અને ભાવનગર જિલ્લા કલેક્ટર સાથે સંકલન બેઠકો કરે છે, ત્યારે અધિકારીઓ સામે કઠોર વલણ કેમ અપનાવવામાં આવતું નથી? રોડ રસ્તાના કામમાં વિલંબ થાય તો ગુણવત્તા નબળી હોય ત્યારે કેટલી વખત લેખિતમાં નોટિસ અપાય છે, કેટલી વખત સરકારશ્રીની સીલ સહી સાથે કાર્યવાહી થઈ છે? આ પ્રશ્નના જવાબ લોકો હજુ પણ શોધી રહ્યા છે। લોકો કહે છે કે આ વ્યવસ્થામાં કોઈ પર અંકુશ રહ્યો નથી અને વાતોમાં કઠોરતા હોય પરંતુ અમલમાં નરમાશ, એવી સ્થિતિથી તળાજા તાલુકો ત્રસ્ત થયો છે। વિકાસની વાતો કરવામાં આવે છે, પરંતુ જવાબદારી નક્કી કરવામાં કોઈ આગળ આવતું નથી। અંતમાં તેમણે મતદાતાઓને વિનંતી કરી હતી કે હવે સરકારી કામો પર નજર રાખવાની જવાબદારી તમારી નથી, પરંતુ આવનારી ચૂંટણીમાં યોગ્ય નિર્ણય લઈ અને જવાબદાર નક્કી કરવાની તાકાત તમારી પાસે છે। ત્યારે આ તીર પ્રાગજી દાદાએ સીધું જ કોને માર્યું છે તે અમને કોમેન્ટ મારજો અને આપના પ્રભારી પ્રાગજી દાદા શું કહે છે સાંભળીએ તેમને। નમસ્કાર મિત્રો, મારે તળાજા તાલુકા વિધાનસભાના મતદારો અને નાગરિકો જોગ એક વાત કરવી છે કે 2 દિવસ પહેલા તારીખ 11/12/2025 ના રોજ તળાજી નદીના જે રેલવેનો પુલને બદલે એની બાજુમાં મોટો પુલ બનાવવા માટેનું તળાજાના માનનીય વિધાયકશ્રીએ ખાતમુહૂર્ત કરતા બોલ્યા કે કામોની ગુણવત્તા નબળી થાય છે, તો અમે પદાધિકારીઓ અને અધિકારીઓ તો નજર રાખતા જ હોઈએ છીએ, પણ સાથોસાથ છે એ લોકોએ પણ તેની ઉપર નજર રાખવાની જરૂર છે। મિત્રો, મારે આ તબક્કે એટલું જ કહેવું છે કે જે પ્રશાસનની જવાબદારી છે તે કામ નબળી ગુણવત્તાનું કરે અને તે માત્ર ને માત્ર લોકોના ઉપર દોષ ઢોળી કે લોકો ધ્યાન રાખતા નથી એટલા માટે કામો નબળા થાય છે। આ પ્લાયન વૃત્તિ છે। સરકારશ્રીમાં કોઈ એવો દાખલો કે દ્રષ્ટાંત હજી બેસાડી શક્યા નથી કે જવાબદારી કોની? નબળું કામ થાય તો જવાબદારી કોન્ટ્રાક્ટરની, તે ફિલ્ડમાં રહેલા સર્વેયરની કે પછી ડીઈની કે પછી કાર્યપાલક ઇજનેરની? આ સરકારશ્રીએ 35 વર્ષથી
આવી રીતે શાસન ચલાવ્યું છે કે કોઈની જવાબદારી છે અથવા તો જવાબદેહી છે એ ફિક્સ કરવામાં આવી જ નથી, અને એ લીધે સરકારને માટે દેવાના ગંજ ખડકાતા જાય છે. આજે રોડ છે એ 2 વર્ષમાં તૂટી જાય છે. કોઈ પણ સરકારી ઇમારતો હોય અથવા તો શાળાના મકાનો હોય તો તે પણ 10 કે 15 વર્ષમાં તૂટી જાય છે. પોતાની જવાબદારી છે, લોકોએ આપને મત આપ્યા છે, આવી રીતે તમે જવાબદારીમાંથી છટકી ન શકો. જે કામો નબળા થાય છે, ગુણવત્તા વિહીન થાય છે, તાત્કાલિક રોડ રસ્તાઓ તૂટી જાય છે, તો માત્ર ને માત્ર જવાબદારી છે એ ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આપની છે, તેમજ આ નિંભર તંત્રની છે. તંત્ર ઉપર કોઈનો અંકુશ નથી, અથવા તો લોકમુખે ચર્ચાતી વાતમાં ભાગબટાઈ ચાલતી હોય અને આપના તરફથી છે એ મક્કમ સ્વરમાં અથવા તો કઠોર સ્વરમાં છે અધિકારીઓને કંઈ કહેવાતું ન હોય. આપ દર મહિને ડેપ્યુટી કલેક્ટર પ્રાંત અધિકારી શ્રીની સાથે પણ સંકલનમાં બેઠતા હો છો અને ભાવનગર જિલ્લા કલેક્ટરની સાથે પણ સંકલનમાં બેઠતા હો છો. આપે અધિકારીઓ ઉપર કેટલી વખત પ્રશ્નાર્થ ચિહ્નો ખડા કર્યા. માત્ર ને માત્ર પ્રજા ઉપર જવાબદારી ઢોળી અને પાણીમાં પાપડ તળવાની વાત કરો છો તે કોઈ પણ રીતે યોગ્ય નથી. એટલે તળાજા તાલુકો આની નોંધ લે કે આ સરકારમાં કોઈ પણ કામ ગુણવત્તા વિહીન થાય, ગુણવત્તા રહિત થાય તો કોઈની જવાબદારી છે ફિક્સ કરવામાં આવી નથી. તળાજા તાલુકાને ચૂંટાયેલા પદાધિકારી જવાબ આપે કે આપશ્રીએ છેલ્લા આપના 3 વર્ષના કાર્યકાળમાં કેટલા અધિકારી વિરુદ્ધ રોડ રસ્તા છે એ કોઈ બી લોકોએ વિરોધ કર્યો તો ડીલે કર્યો તો તમે એના માટે કેટલી વખત તમારી કાગળ અને કલમનો સરકારશ્રીએ 3 સિંહોની મુદ્રાવાળો આપને લેટર હેડ આપ્યો છો, કેટલી વખત તેનો ઇસ્તેમાલ કર્યો, અને આપે એવી કઈ છાપ ઊભી કરી કે અધિકારીની કોઈ કાળે હિંમત ન થાય કે કામ નબળું થાય, કોન્ટ્રાક્ટરો પણ હિંમત ન કરી શકે. એટલે માત્ર ને માત્ર બીજાની ઉપર જવાબદારી ઢોળી અને ગુણવત્તા રહિત કામો કરી કામો વારંવાર તૂટી જતા હોય તો તે લોકોના ટેક્સના નાણાંનો દુર્વ્યય થાય છે અને ગુજરાતની ઉપર છે આવીને આવી રીતે દેવું ખડકાતું જાય છે. મારે લોકોને આટલું જ કહેવું છે કે આપણે કામ ઉપર ધ્યાન રાખવાની જરૂર નથી. આવતી ચૂંટણીમાં ધ્યાન રાખો તો પણ ઘણું છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.